પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે દ્વિપક્ષીય સંબંધોની કરી સમીક્ષા. ઉર્જા, રક્ષા અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કરાઈ ચર્ચા. સાઉદી અરબની યાત્રા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું નિવેદન. દ્વિપક્ષીય રોકાણ સમજૂતી પર કામ કરી રહ્યા છે બંને દેશો. સાઉદી અરબને ગણાવ્યું ભારતના સૌથી મૂલ્યવાન ભાગીદાર, ભરોસાપાત્ર મિત્ર અને રણનૈતિક સહયોગી. એક દેશ એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિની આજે બેઠક. નવી દિલ્હીમાં આજે જાણીતા કાયદાકીય વિશેષજ્ઞ સહયોગીઓના વિચારો સાંભળશે સમિતિ. પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી ચાલી રહેલ હિંસક ઘટનાઓ બાદ રાષ્ટ્રપતિ શાસનની વધી રહેલી માંગ. આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. દુનિયાભરને શાંતિનો સંદેશ આપવાવાળા પોપ ફ્રાન્સિસનું હાર્ટ એટેકથી થયું નિધન. ભારતમાં 3 દિવસીય રાજકીય શોક. સમગ્ર ભારત સહિત રાજ્યમાં અડધી કાઠીએ ફરકાવવામાં આવશે રાષ્ટ્રધ્વજ. ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ. ચણા માટે 3.36 લાખ અને રાયડા માટે 1.18 લાખથી વધુ ખેડૂતોએ કરાવી ઓનલાઈન નોંધણી. ચણા માટે પ્રતિ ક્વિન્ટલ 5,650 રૂપિયા તો રાયડા માટે પ્રતિ ક્વિન્ટલ 5,950 રૂપિયા ટેકાનો ભાવ નિર્ધારિત. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 2 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટ વેવના કારણે વધશે લૂનો પ્રકોપ. અને આઈપીએલમાં ગતરોજ ગુજરાતે પોઈન્ટ ટેબલમાં સ્થાન કર્યું વધુ મજબૂત. કોલકાતાને 39 રનથી હરાવ્યું. આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે હેડ ટુ હેડ મુકાબલો.